30 કિલોમીટરની રાઈડ હતી. ઓઢવ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી, બરોબર, જોઈ લો તમે ખાલી. તરતના દરેક એક પોર્ટરની રાઈડ લાગી ગઈ છે. ખાલી પોર્ટરની તમે રાઈડ જોઈ લો, બરોબર. 332 રૂપિયાની રાઈડ છે, 22 રૂપિયાની રાઈડ છે, બરોબર. તો આપણે કસ્ટમરને કીધું તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધા ભાઈઓ મિત્રોને. તો ભાઈઓ ફરીથી આપણે ધંધા પર નીકળી ગયા છીએ. અને બીજી વાત એમ કહીશ કે હું છે ને જમાલપુર બેઠો હતો અને ગાડીમાં ગેસ બેસ કમ્પ્લીટ કરાવી લીધો. અને કમ્પ્લીટલી આપણે ગેસ બેસ ફૂલ કરાવીને તરત જ આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી, જે હતી થલતેજ બાજુની. તો એ રાઈડ અત્યારે આપણે કમ્પ્લીટ કરી નાખીએ છીએ. અને લગભગ અત્યારે 10:30 વાગી ગયા છે, બરાબર. 10:30 વાગવા આવ્યા છે અને આપણે લગભગ 9:30 વાગ્યા સુધીમાં આપણે ઓનલાઈન થઈ ગયા હતા. અને ફર્સ્ટ રાઈડ જે હતી આપણે કમ્પ્લીટ કરી નાખી છે. તમને બતાવી દઉં છું, જે કંઈક 138 રૂપિયાની રાઈડ હતી આ, બરાબર. જોઈ લો, બહેરામપુરાથી થલતેજ આપણે એમને ડ્રોપ કરી દીધા છે. અત્યારે આપણે થલતેજ બેઠા છીએ, બરાબર. અને કંઈક 138 રૂપિયાની રાઈડ હતી, તો આપણે કંઈક 128 રૂપિયા એમની જોડેથી ઓનલાઈન લીધા છે. અને અત્યારે વળી પાછો તમને ટાઈમ બતાવી દઈશ કે 10:24 થઈ ગઈ છે. અને આપણે બધી એપ્લિકેશનની અંદર આપણે ઓનલાઈન થઈ ગયા છીએ. તો આપણે થલતેજ બેઠા છીએ. પણ આજે શું છે કે કોઈ પણ રાઈડ વધારે વ્યવસ્થિત મળી નથી રહી, બરાબર. તમે જોઈ લો ખાલી, આ ઉબરનું છે. આજે ગરમી ઓછી લાગે છે, કેમ કે બહુ બધી જગ્યા પર લાલમ લાજો હોય છે. પ્રહલાદનગરની ચલો ઉપાડી લઈએ. જો હવે આવા બી કેવા ડ્રાઈવર હશે કે જે આટલી નાની રાઈડો છે, તો આપણે એ બધું જવાનું નહોતું. પણ મેં કીધું ચલો થોડીક બોણી થઈ જાય તો વાંધો નથી. પણ આટલી નાની રાઈડો બી કે સટ ઉપડી જાય છે. તમે વિચાર કરી લો કે મોટી રાઈડો મારે તો આમ આંખો લગાવીને બેવું પડે અને સટ કરીને ઉપાડી લેવી પડે, તો જ આપણા હાથની અંદર રાઈડ આવે છે, બરાબર. અને આજે એવું છે ને કે આજે બપોર સુધી આપણે રિક્ષા ચલાવવાના છે. લગભગ 1:30-2 વાગ્યા સુધી ગાડી ચલાવીશું. જો ધંધો વ્યવસ્થિત રહ્યો તો 3 વાગ્યા સુધી ખેંચી લઈશું. બાકી 1:30 થી 2 વાગ્યા સુધી આપણે કમ્પલસરી ગાડી ચલાવવાના છીએ, બરાબર. તો આપણે અત્યારે થલતેજ બેઠા છીએ. તો ફાઇનલી ભાઈઓ અત્યારે આપણે જે થલતેજ બેઠા હતા, તો થલતેજથી પછી આપણને કોઈ રાઈડ નથી મળી. એની પછી આપણે ઝાયડસ હોસ્પિટલ બાજુ જતા રહેતા. પછી ઝાયડસ હોસ્પિટલથી બી આપણને નથી મળી રાઈડ. પછી આપણે પેરેડિયા મોલ જોડે સામે આવી ગયા હતા. પછી ત્યાં બી આપણને કોઈ રાઈડ નથી. પછી ધીમે ધીમે પછી થોડાક આગળ ગયા આપણે, બરાબર. તો મેમનગર બાજુ આપણે પહોંચ્યા હતા. પછી આપણાના મેમનગર બાજુથી પછી આપણને એક રાઈડ મળી ગઈ હતી. એકચ્યુઅલી મેં 2 રાઈડ મારી છે. પહેલાં તમને 1 બાય 1 બતાવી દઉં છું. તો આ રહ્યું, જો આજે મેમનગરથી જો પહેલાં 138ની રાઈડ હતી, છેલ્લી આ હતી, બરાબર. પછી મેમનગરથી પછી આપણને એક રાઈડ પડી ગઈ હતી શાહીબાગની, જે આપણાના જૈન મંદિર છે ત્યાં આગળ આપણને એક રાઈડ પડી ગઈ હતી, બરાબર. તો ત્યાંથી એમને ડ્રોપ કર્યા હતા. તો એમનું કંઈક 113 રૂપિયા એમનું ફેર થતું હતું. અને કસ્ટમરની જોડેથી કંઈક 97 રૂપિયા 96 રૂપિયા જેવું કલેક્ટ કરવાનું હતું. તો એ તો રાઈડ કમ્પ્લીટ કરી નાખી હતી. અને પછી ત્યાંથી પછી આપણને તરત એક રાઈડ પડી ગઈ હતી, બરાબર. જે ઈશાનપુરની હતી, જે જો દુધેશ્વર જે જૈન મંદિર રહ્યું ને ત્યાંથી આપણને એક રાઈડ મળી ગઈ હતી, જે કંઈક 186 રૂપિયાની રાઈડ હતી. કસ્ટમરની જોડેથી કંઈક 160 રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા હતા. અને ટાઈમ જોઈ લો તમે, 12:30 વાગી ગયા છે. હવે આપણે ઈશાનપુર જયમાલા બેઠા છીએ. તો ઈશાનપુર જયમાલાથી જોઈએ કે બીજે આપણને ક્યાં નહીં મળે છે. ભાઈઓ આપણને અડધોથી 1 કલાક પછી આપણને રાઈડ મળી હતી. આપણને જે રબારી કોલોની બાજુ હતી, જે ઈશાનપુર ગોવિંદવાડી જે રહ્યું ને ત્યાંથી આપણને રાઈડ મળી હતી. કંઈક 90 રૂપિયાની રાઈડ હતી. એટલે ટોટલ કંઈક એ રાઈડ છે ને 100 સિંગરવા કઠવાડા અહીંયા નથી જવું આપણે. તો એ જે રાઈડ હતી આપણાના, બરાબર, એ કંઈક 104 રૂપિયાની રાઈડ હતી. તો કસ્ટમરની જોડેથી 89 રૂપિયા કલેક્ટ કરવાના. તો કસ્ટમરની જોડે આપણે 90 રૂપિયા કલેક્ટ કરી લીધા છે, બરાબર. અને 1:45 વાગી ગયા છે, જોઈ લો તમે ટાઈમ. પણ આજે રામ જાણા કે આજે છે ને ઓનલાઈનની અંદર કામ બહુ ઓછું છે. ઓછું એટલે આજનો દિવસ છે ને શનિવાર છે, બરાબર. શનિવાર અને 23 તારીખ છે આજે. તો તમે બી જો જે ધંધો પર નીકળ્યા છો શનિવારે, બરાબર, તો તમે જરા મને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ શનિવારનો હકીકતમાં ધંધો કેવો હતો, બરાબર. તો આપણે અહીંયા કને રબારી કોલોની બેઠા છીએ. હવે ઘર બાજુની રાઈડ ઉપાડીશું, કેમ કે હવે ભૂખ લાગી છે. તો સીધા ઘરે નીકળીશું અને જોઈએ છે કે ઘર બાજુની રાઈડ મળે છે કે નથી મળતી, કે આપણને ખાલી જવું પડે છે. જો મળશે તો સૌથી સારામાં સારું. ફાઇનલી ભાઈઓ અત્યારે આપણે વળી પાછા ધંધા પર આવી ગયા છીએ. અને જે મેં તમને બપોરે કીધું હતું, અને બપોરે પછી આપણને કોઈ રાઈડ નથી મળી. એક આપણે રબારી કોલોનીથી ખાલી આવી ગયા હતા. અને અત્યારે તમે જોઈ લો વળી પાછા અત્યારે આપણે બધી એપ્લિકેશનમાં ઓનલાઈન થઈ જઈએ છીએ. ખાલી તમે ટાઈમ જોઈ લો, 6:09 થઈ ગઈ છે.
ઉબેર આપણે ચાલુ કરી લઈએ છીએ. બપોર સુધીનો અને રાત સુધીનો ધંધો આપણે બધું કેલ્ક્યુલેશન રાત્રે કરીશું, બરાબર. કેમ કે અત્યારે છે ને હું થોડો કામમાં હતો, બરાબર. તો હું ફટાફટ ઘરે નીકળી ગયો હતો. તો લગભગ હું સમજી લો ને કે અઢી વાગતા સુધીમાં હું ઘરે જતો રહ્યો હતો. તો અત્યારે વળી પાછા 6 વાગી ગયા છે અને વિડીયોની અંદર પાછા કન્ટિન્યુ થઈ ગયા છે. તો આપણે લગભગ 10 સાડા 10 વાગ્યા સુધી રાતના ગાડી ચલાવવાના છીએ. અત્યારે 6 વાગી ગયા છે કમ્પ્લીટ, તમે જોયું. તો 3 થી 4 કલાકમાં આપણે કેટલો સાંજે ધંધો થઈ જાય એ બી આપણે ચેક કરી લેવાના છીએ. તો જોઈએ હવે આપણે એના પહેલી રાઈડ આપણને એની ક્યાંની મળે છે. ભાઈઓ અત્યારે આપણે જેવા જ આપણે રિક્ષા લઈને આપણે ભોલાભાઈ બાજુ આવ્યા અને ભોલાભાઈથી આપણે તરત કંઈક છે ને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી. તો ઉબરવાળાની જોડે એક સીન થઈ ગયો છે આપણી જોડે. એટલે સીન એટલે બહુ ખરાબ બી નથી અને હું કહું તો સારો જ છે કે હું ઉબરવાળાના લોકેશન જોડે ગયો અને કસ્ટમર જેવા જસ્ટ બસ બેસવા જ જતા હતા અને તરત એક પોર્ટરની રાઈડ લાગી ગઈ છે. ખાલી પોર્ટરની તમે રાઈડ જોઈ લો, બરાબર. 332 રૂપિયાની રાઈડ છે, 22 રૂપિયાની રાઈડ છે, બરાબર. તો આપણે કસ્ટમરને કીધું તો કસ્ટમર થોડા વ્યવસ્થિત હતા, એટલે કોઈ આપણાને વાંધો નહોતો પડ્યો. કસ્ટમરને મેં કીધું બેન થોડુંક મોટી રાઈડ મળી ગઈ છે તો તમને તો બીજી રિક્ષા મળી જશે, તો એક કામ કરો ને જરા કેન્સલ કરી નાખો તો સારામાં સારું. કેમ કે મને છે ને બહુ મોટી રાઈડ મળી ગઈ છે. તો કે ભાઈ વાંધો નહીં કીધી તારે તમે લઈને નીકળો, બરાબર. તો અત્યારે કસ્ટમરનો જો ખાલી આ સામાન એક ખાલી આટલું નાનું એવું બોક્સ લઈ જવાનું છે, બરાબર. અને રાઈડ ક્યાં નહીં છે ને એ બી તમને બતાવી દઉં છું. એક બાકરો લઈ જવાનું છે, બરાબર. આપણે લોકેશન પહેલાં ખોલી લઈએ છીએ ફટાફટ. આઈ થિંક 20 કિલોમીટર છે બાકરોલ. 20 કિલોમીટર તો આઈ થિંક બતાવે છે, બાકી આ રહ્યું હા 21 ઓઢવથી પછી અહીંયાથી ક્યાંથી રસ્તો બતાવે છે. ઓકે, તો આપણે અહીંથી નથી જવાના, આપણે ઓઢવ સિંગરવા થઈને આપણે તરત નીકળી જવાના છીએ, બરાબર. અને ગાડી છે આપણી એકદમ ખાલી, બરાબર. તો આપણે એની પહેલાં જો સિંગરવાની કે આપણાને ગમે ત્યાંની આપણાને રાઈડ મળશે. ઓઢવ છે, કઠવાડા છે કે ગમે ત્યાંની આપણાને રખિયાલ બખિયાલની ગમે ત્યાંની આપણાને રાઈડ મળશે તો આપણે જોડે લેતા જઈશું. કેમ કે પાર્સલ બહુ નાનું છે. હવે આપણે શું કરીશું કે પાર્સલને સીધું આપણે જવા દઈશું પાછળ અને બીજા એક પેસેન્જરની આપણે રાહ જોઈશું કે મળે છે કે નથી મળતી ત્યાંની રાઈડ. અને બનતી કોશિશ એવી જ રહેશે કે આપણે રાઈડ એક જોડે બીજી બે લેતા જઈએ. કેમ કે ઉબર રેપિડોમાં કે કોઈ પણમાં આપણે લેતા જ જઈશું આપણે, બરાબર. તો ચલો સૌથી પહેલાં સામાનનો વ્યવસ્થા કરી દઈએ અને એક ઉબર કે રેપિડોમાં આપણે રાહ જોઈએ છીએ કે બીજી રાઈડ ક્યાંની મળે છે આપણને. ફાઇનલી અત્યારે આપણે બાકરોલ પહોંચી ગયા છીએ અને એ જે પોર્ટરની જે રાઈડ હતી એ તો આપણે કમ્પ્લીટ કરી નાખી હતી. જે કંઈક 322 રૂપિયા ફેર થતું હતું. એની પછી એક છે ને ઉબરમાં રાઈડ પડી હતી પણ કસ્ટમરે છે ને કંઈક રિસ્પોન્સ જ ના આપ્યો. કે જેમ કે એમને છે ને નિકોલ જવાનું હતું તો એમને કોઈ રિસ્પોન્સ ના આપેલો. મેં સામેથી જ મેં કેન્સલ કરી નાખી હતી પણ કશો વાંધો નથી આપણને. કેમ કે આપણે 50 રૂપિયાનું આપણે શટલ ભરી લીધું હતું, બરાબર. જોઈ લો આ 30 ના 20 જો આ બે 10ના સિક્કા પડ્યા છે એટલે આપણે 51 રૂપિયાનું શટલ ભરી લીધું હતું. અને જસ્ટ અત્યારે આપણે બાકરોલ બેઠા છીએ. કેમ કે જો અત્યારે ખાલી પોર્ટર અને ડિલિવરી, બરાબર. અત્યારે ખાલી ડિલિવરી અત્યારે ચાલુ કરી લઈએ છીએ પાછા અત્યારે આપણે. કેમ કે રેપિડો જે રહ્યું ને એ અમદાવાદની આ બાકરોલ જે રહ્યું આખો અમદાવાદની બારે છે, બરાબર. તો જો તમને બતાવી દઉં છું ખાલી જો રેપિડો જેવું જ ચાલુ કરીશ ને એટલે ચાલુ થશે જ નહીં. જો એટલે આ તો ઓનલાઈન થવાના નથી આમાં અત્યારે, બરાબર. કેમ કે શેખ સિંગરવા પહોંચ્યું ને તો સિંગરવા સુધી આપણને તકલીફ પડશે. ખાલી સિંગરવા જો આ ચાલુ થઈ ગયું છે. હવે આપણે ડિલિવરી બી ચાલુ કરી લઈએ છીએ અને ધીરે ધીરે આપણે સિંગરવા બાજુ નીકળીશું. જ્યાં ભલે ઉબરમાં રાઈડ પડો તો બી ઠીક છે, ના પડો તો બી ઠીક છે. કેમ કે અહીંયા કનેથી શું આપણાના શટલમાં ભાડું મળી જશે. 20 રૂપિયામાં આપણાના સિંગરવા લઈ જાય છે, બરાબર. જે બાકરોલથી છે તો જોઈએ છે કે રાઈડ મળે છે કે નથી મળતી. નકર બાકરોલ આપણે સિંગરવા સુધી આપણે 20 વાળા શટલ ભરીને પછી આપણે સિંગરવા સુધી પહોંચી જઈશું. કેમ કે જો 7:45 વાગી ગયા છે. એક જ રાઈડમાં 7:45 વાગી ગયા છે, બરાબર. તો ચલો હવે સીધા મળીએ રાઈડ ઉપર કાં તો પછી શટલ ઉપર. આપણે જે સિંગરવા આપણે પહોંચ્યા હતા મેં તમને કીધું કે આપણે બાકરોલથી પછી આપણે સિંગરવા જશું. પછી આપણાને સિંગરવાથી લગભગ ના બાકરોલથી આપણને એક જ પેસેન્જર મળ્યું હતું જે આપણે ઓટો જે રિંગ રોડ રહ્યું ને ત્યાંનું જ હતું. તો આપણે એમની જોડેથી 20 રૂપિયા લઈ લીધા હતા. એટલે શટલ ભાડું જ હતું એમની જોડે, બરાબર. અને જેવા જ આપણે રિંગ રોડ પહોંચ્યા અને એની પછી
એક રાઈડ પડી હતી મને રેપિડોમાં હતી, બરાબર. ખાલી તમે રાઈડ જુઓ, 30 કિલોમીટરની રાઈડ હતી. ઓઢવ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી, બરાબર. જોઈ લો તમે ખાલી, બરાબર. અને ગાંધીનગર સેક્ટર 14માં હતું અને કંઈક 411 રૂપિયા એમનું ફેર થતું હતું. અને 9 વાગે 6 મિનિટ થઈ ગઈ છે. અને કંઈક આ ગાંધીનગરનું રેલવે સ્ટેશન છે, તમે જોઈ લો ખાલી, જાણે એરપોર્ટ હોય ને એવું લાગે છે, જબરદસ્ત. અને આપણી ગાડી, હવે આપણે ગાંધીનગર બેઠા છીએ તો ગાંધીનગરથી જોઈએ કે બીજી રાઈડ આપણને ત્યાંની મળે છે. ગાંધીનગરમાં લગભગ હું અડધો કલાક સુધી બેઠો છું. અડધો કલાક સુધી આપણાના કોઈ બી એક રાઈડ બી મળી નથી, બરાબર. હવે આપણે છે ને હાસોલ બાજુનું આપણે લોકેશન નાખીએ છીએ અને આપણે હાસોલ બાજુ નીકળીશું, કેમ કે આ બાજુની કોઈ સંભાવના છે જ નહીં કે આપણને આપણા ઘર બાજુની રાઈડ મળશે, બરાબર. અહીંથી આપણે હાસોલનું લોકેશન નાખ્યું તો આપણાના કંઈક અહીંથી 18 કિલોમીટર બતાવે છે, બરાબર. તો આપણે ધીમે ધીમે આપણે જઈશું અને જોઈશું કે આપણાના રસ્તામાંથી રાઈડ મળી જાય કે નથી મળતી. નકર ખાલી તો આપણાના હાસોલ તો જવાનું જ છે, કેમ કે જો 9:30 તો વાગી ગયા છે, જોઈ લો તમે ખાલી. તો ચલો હવે ગાંધીનગરને આપણે બાય બાય કરીએ છીએ. હવે સીધા નીકળીએ અમદાવાદ બાજુ. જો મળી જાય તો ભગવાનની દયાથી સારું છે, કેમ કે હું ઘણી વખત આવ્યો છું ને અહીંયા કને ગાંધીનગર જ્યારે બી, તો ત્યારે મને કોઈ ભાડું રિટર્નનું તો મળ્યું જ નથી. પણ તો બી મેં કીધું ચલો આપણાના બે રાઈડમાં જ આપણાના સારો એવો ધંધો થઈ ગયો છે. અને ગાડીમાં તમે ગેસ જોઈ લો ખાલી, હજુ બી 2 પોઈન્ટ છે જ આપણામાં, બરાબર. એટલે કોઈ ચિંતાવાળી વાત છે નહીં, કેમ કે આપણે ઘરે તો આરામથી નીકળી જઈશું. તો જોઈએ છીએ કે આપણાને આગળથી રાઈડ મળે છે કે નથી મળતી, કે સીધું ખાલી હાસોલ જવું પડે છે કે શટલ ભરવું પડે છે. જે બી હશે તમને વિડીયોની અંદરથી બતાવતો રહીશ. ગાંધીનગરથી ખાલી આવતા હતા, પછી ગાંધીનગરથી આપણાને એક રાઈડ મળી ગઈ હતી, જે એપોલો હોસ્પિટલ છે ને, જે ત્યાંથી આપણાને એક રાઈડ પડી ગઈ હતી, જે આપણાને જોઈ લો તમે, ગાંધીનગર રોડ ભાતગામથી, બરાબર. અને એમના ડી કેબિન સાબરમતી અમને ડ્રોપ કરી દીધા છે અને એમનું કંઈક ફેર થતું હતું 136 રૂપિયા. તો અત્યારે એમની જોડેથી કેશ કલેક્ટ કરી લીધા અને ખાલી ટાઈમ જોઈ લો, 10:18 થઈ ગઈ છે. તો આપણે સાબરમતી છીએ, તો જોઈએ હવે ઘર બાજુની રાઈડ મળે છે કે નથી મળતી, બરાબર. તો જોઈએ છે, અગર જો નહીં બી મળે ને તો આપણે ખાલી બી ઘરે જતા રહીશું, કેમ કે હવે 10:30 વાગવા આવી ગયા છે. તો ના કાલે છે રવિવાર, એટલે થોડું મોડા સુધી કામ નહીં કરું, થોડું મારા રવિવારે કામ બી છે, બરાબર. તો જોઈએ છે મળે છે કે નથી મળતી આપણને, કે ખાલી ઘરે જવું પડે. જે બી હશે વિડીયોની અંદર હું બતાવતો રહીશ. તો ફાઇનલી અત્યારે આપણે ઘર બાજુ આવી ગયા છીએ અને આપણાને છે ને એક ઘી ગાડાથી એક રાઈડ પડી ગઈ હતી, જે ઉબરમાં હતી, જે મેં તમને જે કીધું કે ડી કેબિનથી તો પછી આપણાને કોઈ રાઈડ નથી મળી. આપણે લગભગ 5 થી 10 મિનિટ સુધી આપણે સાબરમતી રેલવે સ્ટેશન બી બેઠા, પછી આપણાને કોઈ રાઈડ નથી મળી. પછી આપણે ખાલી ટેક ઘર બાજુ આવતા હતા અને પછી ઘી ગાડાથી પછી એક આપણાને રાઈડ પડી હતી, એક ઉબરમાં હતી, બરાબર. તમને બતાવી દઉં છું એ રાઈડ. તો આજની જે રાઈડ રહી એ કંઈક 9 મિનિટના આપણાના 80 રૂપિયા આપ્યા હતા. જોઈ લો, ઘી કાંટાથી આપણાના ગીતા મંદિરની રાઈડ હતી, આપણે કમ્પ્લીટ કરી નાખી હતી અને એમનું કંઈક ફેર 80 રૂપિયા થયું હતું. અને ટાઈમ જોઈ લો ખાલી 11:07 થઈ ગઈ છે. તો આજનો બ્લોગ આટલો જ હતો. તો આજનો બ્લોગ મારો કેવો રહ્યો કેવો નહીં જરા મને કોમેન્ટમાં બતાવજો. અને હા, બીજી વસ્તુ તમને એવી કહીશ કે ઘણા બધા લોકોની એવી કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ રિક્ષા લીધા પછી ધંધો થાય છે કે નથી થતો. તો આજનો જે મેં તમને ધંધો બતાવ્યો એ લાઈવ પ્રૂફ છે, બરાબર. અને ઘણા બધા લોકો રિક્ષાવાળા એવું બી કહેતા હોય છે કે ભાઈ ધંધો નથી થતો, બરાબર. તો આજનો જે બ્લોગ રહ્યો એ કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં જણાવજો, બરાબર. તો આજના બ્લોગમાં આટલું જ હતું. ચલો મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને બીજી વાત એ કે જે પણ આજનો મેં ધંધો કર્યો એ જરા તમે મને જરા કોમેન્ટમાં જણાવજો કે મેં આજનો ધંધો કેટલો કર્યો હતો, બરાબર. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.